જેમના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક, ક્રમિક એટલે લાઈનમાં ધન પૂર્ણાંક એટલે એક એન પછીની બીજી, એટલે એક હોય તેને પછી બે આવે, બે હોય તેને પછી ત્રણ આવે, ત્રણ હોય તેને પછી ચાર આવે, એવી સંખ્યાને ક્રમિક એટલે કે લાઈનમાં ને ધન પૂર્ણાંક એટલે બધી પ્લસ સંખ્યા કીધી. તો માની લો કે ધારો કે એક સંખ્યા, ધારો કે એક ધન પૂર્ણાંક એટલે ઋણ નો આવે એવી પૂર્ણાંક સંખ્યા x છે, તો એના પછીની બીજી સંખ્યા x + 1 થાય. તમને 5 આપ્યું હોય તેના પછીની 6. હવે શું કીધું? એમના વર્ગોનો સરવાળો 365 છે, તો x નો વર્ગ વત્તા x + 1 નો વર્ગ બરાબર 365 કીધા. તો x નો વર્ગ તો એમ જ પ્લસ અહીંયા પેલું સૂત્ર મૂકો, તો a² એટલે x નો વર્ગ પ્લસ 2ab એટલે 2 નો ગુણાકાર ને પ્લસ b એટલે 1 નો વર્ગ બરાબર 365. એને આ બાજુ આવવા દો એટલે માઇનસ x² વત્તા x² ને ભેગા કરો તો થશે 2x નો વર્ગ વત્તા 2x વત્તા 1 માઇનસ 365 બરાબર 0. 365 માંથી આપણે એક બાદ કરી નાખીએ તો શું વધ્યું? તો કે 2x નો વર્ગ વત્તા 2x માઇનસ 364 બરાબર 0. બધામાંથી 2 કોમન નીકળે, જો આપણે કાઢી લઈએ તો x નો વર્ગ પ્લસ x માઇનસ 364 ભાગ્યા 2 એટલે 182. હવે આ બગડાને કોમન કાઢ્યો ને મેં 0 ને છેદમાં જ આવવા દીધો. 182 ના ભાગ પડશું બાદબાકીથી 1 આવે, 14 ગુણ્યા 13 182, 14 માંથી 13 બાદ કરો એટલે 1 આવી ગયો. x નો વર્ગ 14x 13x માઇનસ 182 બરાબર 0. આ માઇનસ હોય તો મોટાને આ, બાકીના ને એનાથી વિરુદ્ધ. બેમાંથી x કોમન નીકળશે તો શું વધ્યું? x + 14. માઇનસ 13 કોમન કાઢી લ્યો તો શું વધ્યું? x માઇનસ નીકળ્યા એટલે નિશાની બદલી ગઈ, 14 બરાબર 0. આગળ જવા દો. શું લખશું? તો કે x + 14 એકવાર અને x માઇનસ 13 એકવાર બરાબર 0. તો x + 14 બરાબર 0 અથવા તો x માઇનસ 13 બરાબર 0. તો x બરાબર આવશે -14 અને x બરાબર આવશે 13. હવે આ જવાબ નહીં આવે. શું કામ? તો કે આપણે ધન પૂર્ણાંક સંખ્યા કીધી એટલે. તો આપણી એક સંખ્યા મળી ગઈ 13, તો બીજી સંખ્યા શું થશે? તો કે x + 1 એટલે 13 + 1 એટલે 14.